મહેનત એ ચાવી છે જે નસીબના દરવાજા ખોલે છે. વ્યક્તિ એકલો જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે અને તે તેના સારા અને ખરાબ કર્મોનું ફળ એકલા જ ભોગવે છે અને તે એકલો જ નરક કે સ્વર્ગમાં જાય છે. ભગવાન મૂર્તિમાં નથી. તમારો અનુભવ તમારો ઈશ્વર છે. આત્મા તમારું મંદિર છે. દુષ્ટ વ્યક્તિના મીઠા શબ્દો પર ક્યારે વિશ્વાસ ન કરો. તે પોતાના મૂળ સ્વભાવને ક્યારે છોડી શકતો નથી, જેમ સિંહ ક્યારે હિંસા છોડી શકતો નથી. જો સાપ ઝેરી ન હોય તો પણ તેણે પોતાને ઝેરી બતાવવો જોઈએ. મનુષ્યની ઓળખ તેના ગુણોથી થાય છે, ઊંચા સિંહાસન પર બેસવાથી નહીં. મહેલોના ઊંચા શિખરો પર જો કાગડો બેસી જાય તો પણ તેને ગરુડ ના કહી શકાય. તમે શું કરવાની યોજના ઘડી રહ્યા છો તે જાણવા ન દો. સમજદારીપૂર્વક તેને ગુપ્ત રાખો અને આ કાર્ય કરવા માટે સંકલ્પબદ્ધ રહો. શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિને દરેક જગ્યાએ સન્માન મળે છે. શિક્ષણ સૌંદર્ય અને યૌવનને હરાવી દે છે. ભય જેવો તમારી નજીક પણ ભટકાય તો તેના પર આક્રમણ કરી તેને નષ્ટ કરી દો. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તમારી જાતને 3 પ્રશ્નો પૂછો. હું આ કેમ કરી રહ્યો છું? તેના પરિણામો શું હોઈ શકે છે? અને શું હું સફળ થઈશ? ઊંડો વિચાર કર્યા પછી જ્યારે તમને આ પ્રશ્નોના સંતોષકારક જવાબો મળે પછી જ આગળ વધો. હારવું ત્યારે આવશ્યક બની જાય છે જ્યારે લડાઈ આપણા જ લોકોથી હોય. જીતવું ત્યારે આવશ્યક બની જાય છે જ્યારે લડાઈ પોતાથી જ હોય. પુસ્તકો મૂર્ખ વ્યક્તિ માટે એટલી જ ઉપયોગી હોય છે જેટલો અરીસો અંધ વ્યક્તિ માટે. જ્યાં સુધી તમારું શરીર સ્વસ્થ અને નિયંત્રણમાં છે અને મૃત્યુ દૂર છે, તમારા આત્માને બચાવવાનો પ્રયાસ કરો. મૃત્યુ માથા પર આવી જશે પછી તમે શું કરી શકશો? પોતાના ઈમાન અને ધર્મને વહેંચીને કમાયેલું ધન આપણું કંઈ કામનું નથી હોતું, તો અત્યારે જ તેનો ત્યાગ કરો. તમારા માટે આ જ ઉત્તમ છે. કુબેર પણ જો તે તેની આવક કરતાં વધુ ખર્ચ કરે તો તે પણ કંગાલ બની જાય છે. એકવાર તમે કામ શરૂ કરી દો, નિષ્ફળતાથી ડરશો નહીં અને કામ છોડશો નહીં. જે લોકો ઈમાનદારીથી કામ કરે છે તે જ સૌથી વધુ સુખી હોય છે. સર્પ, સાપ, સિંહ, ડંખ મારતી ભમરી, નાના બાળકો, બીજાના કૂતરાઓ અને એક મૂર્ખ, આ સાતેયને ઊંઘથી ઉઠાડવા ન જોઈએ. જગત એક કડવું વૃક્ષ છે. તેના 2 ફળ અમૃત જેવા મીઠા હોય છે, એક મધુર વાણી અને બીજી સજ્જનોની સંગત. જેમ સૂકા વૃક્ષને આગ લગાડવામાં આવે તો તે આખા જંગલને બાળી નાખે છે, એ જ રીતે એક પાપી પુત્ર પૂરા પરિવારને બરબાદ કરી નાખે છે. વિચાર સારા હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઇલાજ તો સંભવ છે પણ દ્રષ્ટિકોણનો નહીં. સૌથી મોટો ગુરુ મંત્ર એ છે કે તમારા રહસ્યો ક્યારેય બીજાને ન જણાવો, તે તમને બરબાદ કરી દેશે. સફળ થવા માટે તમારે સારા મિત્રોની જરૂર છે અને વધુ સફળ થવા માટે તમારે સારા દુશ્મનોની જરૂર છે. પ્રથમ 5 વર્ષમાં તમારા બાળકને ખૂબ પ્રેમથી રાખો. આગામી 5 વર્ષ સુધી તેને ઠપકો આપીને રાખો. જ્યારે તે 16 વર્ષના થાય ત્યારે તેની સાથે મિત્રની જેમ વર્તો. તમારા પુખ્ત બાળકો જ તમારા શ્રેષ્ઠ મિત્ર છે.
જેવી રીતે એક વાહડું હજારો ગાયોના ઝુંડમાં પણ તે પોતાની માની પાછળ ચાલે છે, તેવી જ રીતે માણસના સારા અને નરસા કર્મ તેની પાછળ ચાલે છે. ફૂલોની સુગંધ તો પવનની દિશામાં જ પ્રસરે છે, પણ માણસની ભલાઈ દરેક દિશામાં ફેલાય છે. આપણે ન તો ભૂતકાળ વિશે અફસોસ કરવો જોઈએ અને ન તો ભવિષ્યની ચિંતા કરવી જોઈએ. સમજદાર વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જીવે છે. દરેક મિત્રતાની પાછળ કોઈને કોઈ સ્વાર્થ હોય છે. એવી કોઈ મિત્રતા નથી જેમાં સ્વાર્થ ના હોય. આ કડવું સત્ય છે. વેશ્યાઓ ગરીબો સાથે રહેતી નથી, નાગરિકો નબળા સંગઠનોને ટેકો આપતા નથી, અને પક્ષીઓ એવા વૃક્ષો પર માળો બાંધતા નથી જે ફળ આપતા નથી. સાપના ફનમાં, માખીના મુખમાં અને વીંછીના ડંખમાં ઝેર હોય છે, પણ દુષ્ટ માણસ તો આનાથી ભરાયેલો હોય છે. જે પોતાના પરિવાર સાથે ખૂબ જ વધારે જોડાયેલ છે, તેને ભય અને ચિંતાનો સામનો કરવો પડે છે, કારણ કે આસક્તિ એ બધા દુઃખનું મૂળ છે. તેથી ખુશ રહેવા માટે વ્યક્તિએ આસક્તિ છોડી દેવી જોઈએ. જે આપણા વિચારોમાં રહે છે તે આપણી નજીક છે, પછી ભલેને હકીકતમાં એ બહુ દૂર કેમ ના હોય, પરંતુ જે આપણા હૃદય ન હોય તે નજીક હોવા છતાં પણ ખૂબ દૂર જ હોય છે. અપમાનિત થઈને જીવવા કરતાં મરવું સારું છે. મૃત્યુ માત્ર એક ક્ષણ દુઃખ લાવે છે, પરંતુ અપમાન જીવનમાં દરરોજ દુઃખ લાવે છે. ક્યારે પણ એવા લોકો જોડે મિત્રતા ના કરો જે તમારીથી ઓછા કે વધારે પ્રતિષ્ઠિત હોય. આવી મિત્રતા ક્યારે આનંદ નહીં આપે. જ્યારે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે નિષ્ફળતાથી ડરશો નહીં અને તે કાર્યને છોડશો નહીં. જેઓ ઈમાનદારીથી કામ કરે છે તેઓ સૌથી વધુ સુખી હોય છે. સંતુલિત મન જેવી કોઈ સાદગી નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, લોભ જેવો કોઈ રોગ નથી અને દયા જેવું કોઈ પુણ્ય નથી. આ 8 ક્યારે બીજાના દુઃખને સમજી શકતા નથી. 1 રાજા, 2 વેશ્યાઓ, 3 યમરાજ, 4 અગ્નિ, 5 નાનું બાળક, 6 ચોર, 7 ભિખારી, 8 કર વસૂલ કરવાવાળા. જો કોઈનો સ્વભાવ સારો હોય તો તેને બીજા ગુણોની શી જરૂર? જો માણસને ખ્યાતિ હોય તો પછી બીજા કોઈ શોભાની કે શૃંગારની શું જરૂર? હે બુદ્ધિજીવી લોકો, તમારી સંપત્તિ ફક્ત તેને જ આપો જે તેના લાયક છે અને બીજા કોઈને નહીં. વાદળો પાસેથી લીધેલું સમુદ્રનું જળ હંમેશા મીઠું હોય છે. પૃથ્વી સત્યની શક્તિ દ્વારા સમર્થિત છે. તે સત્યની શક્તિ છે જે સૂર્યને ચમક આપે છે અને પવનને ગતિ આપે છે. વાસ્તવમાં બધી બાબતો સત્ય પર આધાર રાખે છે. જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે સમુદ્ર પણ તેની મર્યાદા છોડીને કિનારાને છોડી અથવા તોડી નાખશે, પરંતુ સજ્જન પુરુષ પ્રલયની જેમ ભયંકર આપત્તિ કે વિપત્તિમાં પણ પોતાની મર્યાદાઓ નથી બદલતા. જેનું જ્ઞાન માત્ર પુસ્તકો પૂરતું જ સીમિત હોય છે અને જેનું ધન બીજાના કબજામાં હોય છે, તે જરૂરત પડવા પર ના તો તાના જ્ઞાનનો પ્રયોગ કરી શકે છે ના ધનનો. ખૂબ સરળ રહેવું પણ સારું નથી. સીધા વૃક્ષો પહેલા કાપવામાં આવે છે અને વાંકા ચૂકા વૃક્ષો બચી જાય છે. જે સુખ શાંતિ વ્યક્તિને આધ્યાત્મિક શાંતિના અમૃતથી સંતુષ્ટ થવા પર મળે છે, તે લાલચી લોકોને બેચેની થઈ અહીં ત્યાં ભટકવા પર નથી મળતી.
સિંહ પાસેથી એક ઉત્તમ બાબત શીખી શકાય છે કે જે કંઈ પણ કરવું હોય તે પૂરા દિલથી અને જોરદાર પ્રયાસની સાથે કરો. સારા કાર્યો જીવનને મહાન બનાવે છે. ભૂલશો નહીં કે આ જીવન ક્ષણિક છે, તેથી જીવનની દરેક ક્ષણનો સદુપયોગ કરવો જરૂરી છે. મૃત્યુ આવી જાય તો પછી કંઈ નહીં હોય. ન આ શરીર, ન કોઈ કલ્પના, ન કોઈ આશા. દરેક વસ્તુ મૃત્યુ સાથે દમ તોડી દે છે. જે લોકો પરમાત્મા સુધી પહોંચવા ઈચ્છા છે તેઓને વાણી, મન, ઇન્દ્રિયોની પવિત્રતા અને એક દયાળુ હૃદયની આવશ્યકતા હોય છે. કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન કરો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાના સામાન્ય ટુકડાને હીરામાં બદલી શકે છે.